જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા શ્રી જીજી માળી વિદ્યા સંકુલ કાંઠ રોડ ડીસા ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ ભરતી મેળામાં 40થી વધુ નોકરીદાતા સંસ્થાઓ ઉપસ્થિત રહી 1700થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે રોજગાર મેળા દ્વારા મળતી તકનો યુવાનોએ શ્રેષ્ઠ ઉપયોગ કરી નોકરીદાતાઓનો આભાર માનવો જોઈએ. આજે બનાસકાંઠા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈને 12 વર્ષ પૂર્ણ થયા છે. તે નિમિત્તે આજે બનાસકાંઠા જિલ્લામાં 1700થી વધુ વેકન્સીઓ 45થી વધુ કંપનીઓની અંદર આજે બનાસકાંઠાના લોકો પોતાનું ભાવિ મેળો જેને કહીએ છીએ એવા ભરતી મેળાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર લોકોએ ભાગ લીધો છે. આજે વિવિધ ક્ષેત્રમાંથી આવેલા લોકો પોતાનો બાયોડેટા આપી અને કંપનીઓ પોતાના સ્કિલ મુજબ એમની જરૂરિયાત મુજબ આજે નોકરીદાતાઓ નોકરી આપશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પૂર્વ સાંસદ દિનેશભાઈ નાવાડિયા, સંગઠનના હોદ્દેદારો શ્રી જીજી માળી, વિદ્યા સંકુલના પદાધિકારીઓ, રોજગાર વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં રોજગાર વાંછુ યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. નીરજ બોરાણા, જી એક્સપ્રેસ નેટવર્ક, ડીસા.